तापी नर्मदा लिंक प्रोजेक्टના વિરોધનો મામલો ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા મહારેલી યોજાઈ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ જોડાયા। આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરિયા પણ જોડાયા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારને જૂઠી સરકાર ગણાવી શ્વેતપત્ર જાહેર નહીં થાય ત્યાં સુધી આંદોલન અટકશે નહીં। અનંત પટેલ ધારાસભ્ય આનંદ પટેલે ભાજપના સાંસદ ધવલ પટેલને જેઠાલાલ કહીને સંબોધ્યા। એસી ઓફિસમાંથી બહાર નીકળીને ગરીબ આદિવાસીઓના વારા આવવા જણાવ્યું। દેશના આજના શાસકો જે રીતે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છીનવવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને જમીનો પચાવી રહ્યા છે, એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જઈ ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો, વિરોધમાં આવ્યો, પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો, ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના મંત્રી હોય, એમના પ્રદેશ ભાજપના પ્રમુખ હોય, કેન્દ્રના મંત્રી હોય કે સંસદ સભ્ય હોય, લોકો બે બુનિયાદ રીતે નિવેદનો આપે છે। એક તરફ એમ કહે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી, બીજી બાજુ સંસદમાં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે। એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે, બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું। આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે। એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે, ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે। તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, બીજા પક્ષના લોકો, સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ, કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે, જો હુકમી છે, ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે, આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે, એમના ગામોને બચાવવા માટે, એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને हक अधिकार मेड़वीने रहीशु। मैं आदिवासी कांग्रेस का राष्ट्रीय अध्यक्ष हूँ और राहुल जी ने यहाँ भेजा है हमारे आदिवासी भाइयों की लड़ाई लड़ने के लिए। जिस तरह से गुजरात में बांधों के माध्यम से, रिवर लिंक के माध्यम से आदिवासियों की ज़मीन छीनी जा रही है, ये हम नहीं होने देंगे। और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं, पर जब तक इसको पूरी तरह से ख़त्म नहीं करा जाता है, जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है, तब तक आदिवासियों की ये लड़ाई हम पूरी ताकत से ज़मीन पर लड़ते रहेंगे। हमने श्वेत पत्र आपे जेठालाल एवं कही गया कि अमे आ कोईपण जातनु डीपीआर बन्यो नथी। तो 2017 में डीपीआर बन्यो त्यारे कोनी सरकार हती? भाजपनी सरकार हती के कांग्रेसनी सरकार हती? तमारी सरकार में डीपीआर बन्यो, तमारी सरकारना केंद्रीय मंत्री निर्मला सीतारमण जी 2022 14 फेब्रुआरीए लोकसभा में एमणे बात करी अने त्यार पछी पण एक मोकली एम कही छे के आवो कोई प्रोजेक्ट नहीं गैरमार्गे दौरे हवे नवो जेठालाल निकली आव्यो। एमणे काले कागळ बताव्युं, एमणे वांचवानी जरूर छे। प्राथमिक तबक्के आने प्राथमिकता आपता नथी पण पछी आपशे तो एटले अमारे खास श्वेतपत्रनी मांगणी साथे आर पारनी लड़ाई लड़वी छे। श्वेतपत्र एटले के यावत चंद्र दिवाकरो, ज्यां सुधी पृथ्वी दुनिया चंद्र सूर्य रे त्यां सुधी आ प्रोजेक्ट न थाय एवुं व्हाइट पेपर लोकसभा में रजू करवामां आवे तो कदी पण आ योजना थाय नहीं।
ડાંગ, કપરાડા, ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે. 50,000 જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે, ડૂબાણમાં જાય છે. ડાંગમાં જ 50 ગામ જેટલા ડૂબાણમાં જાય છે. એમ જોવા જાય તો ગામ ઓછા લખ્યા છે, પરંતુ ગોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે, એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે. એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે. આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમાએ પૂજા અર્ચના કરીને રેલીના સ્વરૂપે અમે જઈને આવેદનપત્ર આપવાના છે. ધવલભાઈ, તમારા એક સવાલ કાર્ય કરવામાં આવ્યો હતો કે આ આદિવાસી રેલી નથી પરંતુ કોંગ્રેસની અસ્તિત્વની રેલી છે, એ બાબતે શું કહેશો? મને લાગે જુઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે. જરાક ધ્યાન આપો. 2022માં તમે ક્યાં ખોવાઈ ગયેલા હતા? આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું. 2022માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે, ગાંધીનગર લડ્યા છે, હજુ પણ લડવાના છે. જુઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી. જો જુઠાલાલની વાતમાં આવતે તો આટલા બધા લોકો જન સૈલાબ ધરમપુર ખાતે ઉમટતે નહીં.